નમસ્કાર મિત્રો, 24 ઓગસ્ટ બપોરના 4 વાગ્યાનો સમય છે. હમણાં જ લગભગ 1.5થી 2 ઇંચ જેવો વરસાદ તાજેતરમાં જ પડેલો છે. ખેતરમાં પણ પાણી ભરાયેલા દેખાય છે. ડ્રેગન ફ્રૂટ જે છે એમાં ખાસ કરીને બાયો ફર્ટિલાઇઝરનો એક ડોઝ આપવાનો હતો. તો કેટલુંક આપણી જોડે બાયો ફર્ટિલાઇઝર્સ છે, ન્યુટ્રિશિયન્સ, એનો અત્યારે ઉપયોગ કરીએ છીએ. લગભગ 125 ફૂટ કૂવો છે. આ કૂવો લગભગ 50-60 વર્ષ જૂનો હશે. અમારા દાદાઓને જે તે સમય કચ્છમાંથી અહીંયા આવ્યા અને શરૂઆતમાં એમણે લગભગ આ કૂવો બધાએ જાતે ખોદેલા હશે. અત્યારે તો આપણે માની પણ ના શકીએ કે આ રીતે કોઈએ જાતે મહેનત કરી અને કૂવા ખોદેલા હોય, પરંતુ આ હકીકત છે. આ જે કૂવો છે દેખાય જ છે, વર્ષો જૂનો કૂવો છે, પરંતુ ઈંટો પણ એટલી મજબૂત છે કે હજુ પણ અડીખમ છે, દેખી શકાય છે. તો આ કૂવો હતો. મિત્રો, આજે આપણે ડ્રેગન ફ્રૂટમાં ખાસ કરીને જે બાયો ફર્ટિલાઇઝર્સ વગેરે છે, ન્યુટ્રિયન્ટ, એમાં એક અરિહંતનું છે, જીવિકા. મારા મિત્ર છે કીર્તિભાઈ ગોસ્વામી, એમણે આપેલા હતા. તો આ બાયોફોસ્ફેટ છે આપણી જોડે, આ એઝોટોબેક્ટર છે, બાયો ફર્ટિલાઇઝર છે, કન્સોર્ટિયા બાયો ફર્ટિલાઇઝર્સ છે આપણી જોડે. એક આ ઝીંકની થોડીક ઉણપ હોય છે તો આપણે ઝીંક પણ યુઝ કરીએ છીએ. સાથે સાથે ઇફકોમાંથી એક બાયો ફર્ટિલાઇઝર લિક્વિડ ન્યુટ્રીકોન મંગાવેલું હતું. આ પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા છે, જે ખેતરમાં ખાસ કરીને ખેડૂત મિત્રો છે એમને તો ખ્યાલ છે, પરંતુ બીજા મિત્રો છે કે ખેતરમાં જે પોટાશ અને ફોસ્ફરસ જે પડેલું હોય, તો ફોસ્ફરસ જે પડેલું હોય એને સરળતાથી જમીનમાં ભળે અને પાકને ઉપયોગી થઈ શકે, પાક એને લઈ શકે એવી પરિસ્થિતિમાં એને કન્વર્ટ કરે છે, એમાં મદદરૂપ થાય છે. એ જ રીતે આ પોટાશ છે, એ પોટાશને મોબિલાઇઝ કરે છે. એટલે જો મોબિલાઇઝ શબ્દ અને સોલ્યુબિલાઇઝિંગ શબ્દ આ બહુ અગત્યનો છે. મોબિલાઇઝ કરવું એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું, અને સોલ્યુબલ એટલે એને ઓગાળવું. તો પોટાશ જે ખાસ કરીને જે છે એ ઓગાળવાની વાત નથી, પરંતુ એ પાકને લભ્ય બને એ રીતે એને એ જે જગ્યાએ હોય ત્યાંથી પાકના મૂળ સુધી પહોંચાડવાની વાત છે. અને જે ફોસ્ફરસ છે એ સોલ્યુબિલાઇઝિંગ એટલે કે એને સોલ્યુબલ કરવાનું, જમીનમાં ભળે અને પછી એ પાકને ઉપયોગી થાય. તો એ આપણે અત્યારે તમામ ડોઝ ઓર્ગેનિક બાયો ફર્ટિલાઇઝર્સ છે. અગેન આપણે હમણાં રિઝલ્ટ પણ જોઈએ છીએ. હવે ડ્રેગન જોડે જઈશું, હમણાં બતાવું છું આપને કે જે અત્યાર સુધી આપણે જે વસ્તુઓનો ઉપયોગ કર્યો છે એનાથી કેટલું સરસ પરિણામ મળેલું છે. મિત્રો, આપણે ડ્રેગન પાસે આવી ગયેલા છીએ. જોઈ શકાય છે તંદુરસ્ત છે એકદમ છોડ. સરસ મજાના છોડ લીલાછમ હવે તો થઈ ગયેલા છે. ચોમાસું ક્યારનું પણ બેસી ગયેલું છે, એટલે પૂરતો વરસાદ મળેલો છે. જો મિત્રો, ડ્રેગન ફ્રૂટની સાઇઝ પણ જે છે ખૂબ સરસ છે. લગભગ 300, 350, 400 ગ્રામની આ સાઇઝ બનશે. મોટા ભાગે સાઇઝ ખૂબ સરસ છે. ત્યાં પણ દેખાય છે આપણને. આપણે સાઇઝરનો પણ ઉપયોગ કરેલો હતો. ગુજરાત એગ્રીટેક સંજયભાઈના જે ત્યાંથી મંગાવેલું એમણે સજેસ્ટ કરેલું હતું. તો સાઇઝરનો નેચરલ પ્રોડક્ટ છે, એનો આપણે ઉપયોગ કરેલો હતો એક સાઇઝર માટે કરીને. બાકી જે નેચરલ આપણે જે બાયો ફર્ટિલાઇઝર અને જે કોઈ બાયો પેસ્ટ કંટ્રોલર એનો ઉપયોગ કરેલો છે એનો જ કરેલો છે. વરસાદ ચાલુ હોય એમ નવા ફ્લાવરિંગ પણ આવતું જાય છે, જે અગાઉ પણ વારંવાર આપણે બતાવેલું છે. તમામ મિત્રોને હવે ખ્યાલ આવી ગયો હશે કે આમાં ડ્રેગન ફ્રૂટમાં કઈ રીતે ફ્લાવરિંગ આવે છે, ફ્રૂટિંગ સતત ચાલુ રહે છે. જો સરસ મજાની સાઇઝ પણ હવે બનવા લાગી છે. તો ઓવરઓલ સારું પ્રોડક્શન લેવા માટે, સારી સાઇઝ બનાવવા માટે, ક્વોલિટી માલ બનાવવા માટે કોઈ કેમિકલ વાપરવું જ એવું કોઈ ફરજિયાત નથી હોતું. વ્યવસ્થિત આપણે પ્રોડક્ટનો ઉપયોગ કરીએ
અને જે ગાઈડલાઈન હોય એ મુજબ આપણે સમયસર નિયમિતતાથી એનો ઉપયોગ કરતા રહીએ તો આપણને ચોક્કસ રિઝલ્ટ મળે છે. લગભગ 500-600 કિલોથી પણ વધારે ડ્રેગન ફ્રૂટ ઉતરેલા હશે અત્યાર સુધીમાં. અને હવે તો પૂરજોશમાં પુષ્કળ પ્રમાણમાં માલ પણ હવે લાગેલો છે. ઓવરઓલ ઠંડક થઈ ગયેલી છે એ વાતાવરણમાં, એટલા માટે. તો બસ મિત્રો, આ એક આપને રિઝલ્ટ પણ બતાવ્યું, શેર કર્યું. આ ઓવરઓલ આખરી રિઝલ્ટ છે. અત્યાર સુધી આપણે અહીં સુધી પહોંચવા માટે જે પ્રયત્નો કરેલા એ તમામ પ્રયત્નો આપની સાથે શેર કરેલા છે. એની સાથે કોઈ પણ ખાનગી રીતે પણ કેમિકલ કે કોઈ એવી વસ્તુનો ઉપયોગ આપણે કરેલો નથી. ભાવ પણ આપણે એકદમ વ્યાજબી જ રાખેલો છે. 100 રૂપિયા ફાર્મ પરથી જે લઈ જાય છે ઘરેથી એમને, અને બાકી 125-150 બોક્સ પેકિંગમાં વગેરેમાં આપણે આપીએ છીએ. અને કોઈ જાતના દવા વગર, કોઈ જાતના ફર્ટિલાઇઝર્સ, કેમિકલ ફર્ટિલાઇઝર સિવાય તૈયાર થયેલા છે. એની 110% ગેરંટી છે. તો થેન્ક યુ મિત્રો. અને બધા જ ખેડૂત મિત્રો જે છે એમને વિનંતી કે આપ એક સાથે આ રીતે ઓર્ગેનિક, પ્રાકૃતિક વગેરે ખેતી ઉપર વિશ્વાસ ના આવી શકે, આપણને ભરોસો ના બેસી શકે, તો થોડું પણ અખતરો કરો. 10 વીઘા જમીન હોય તો અડધા વીઘામાં, અડધાથી પણ અડધા 5 વીઘામાં પણ તમે અખતરો કરો, એનું રિઝલ્ટ મળે આપણને સારું. તો પછી એને તમે લાર્જ સ્કેલ ઉપર કરો, પણ જરૂર અખતરો કરો. સૌ ખેડૂત મિત્રોને પણ વિનંતી છે જે એમની ખેતી છે, જમીન છે પણ ખેતી નથી કરતા અને કોઈનો બિઝનેસ છે, જોબ કરે છે, એ મિત્રોને પણ વિનંતી છે કે તમે પણ આ રીતે એક અખતરો કરો. તો એના કારણે બીજા કોઈકને જે જોશે એમને પણ ભરોસો બેસશે કે આપણે આ રીતે એકલા કેમિકલ પર જ નિર્ભર રહેવાથી જ ખેતી થઈ શકે એવું જરૂરી નથી. બસ તો મિત્રો, હવે કાલથી જન્માષ્ટમીનો રાંધણ શીતળા સાતમને ચાલુ થશે, તો ખૂબ એન્જોય કરો. હું પણ કરીશું. અમારા કાલે એક વિડીયો શેર કરીશ આપની સાથે, અમારા કંપાઓમાં કઈ રીતે જન્માષ્ટમી ઉજવવામાં આવે છે એના વિશે આપણે લાઈવ પણ જોઈશું. બસ તો મિત્રો, આજના દિવસે આટલું. થેન્ક યુ મિત્રો.